નેતા યુવરાજસિંહ જાડેજાએ રાજકોટમાં ભરતીમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે મોટો ખુલાસો કર્યો છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ। તાઓ સાંભળીએ યુવરાજસિંહ જાડેજાએ ભરતીમાં થતા ભ્રષ્ટાચાર મુદ્દે શું કહી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફક્ત ને ફક્ત ઔપચારિકતા અને દેખાડો રહી ગઈ છે। કેમ કે પરીક્ષાની જે તારીખ જાહેર ન થાય એ પહેલા તો જે ઉમેદવાર લેવાના છે એના નામ જાહેર થઈ જાય છે અને આવી જ એક ઘટના, એક ઔપચારિકતા બની છે સૌરાષ્ટ્રની અંદર। અને સૌરાષ્ટ્રની જે અનુદાનિત કોલેજ જે છે H.L. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, આ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની એક વેકેન્સી બહાર પડી અને 20/9/2025 ના રોજ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા આની ભરતીની જાહેરાત કરવામાં આવી। ત્યારબાદ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા એ 16/3/2026 ના રોજ લેવામાં આવી અને તેનું પરિણામ 18/3/2026 ના રોજ આવ્યું। ત્યારબાદ એની મુખ્ય પરીક્ષા લેવામાં આવી 19/4/2026 અને તેનું પરિણામ આજથી થોડા દિવસ પહેલા, 5 દિવસ પહેલા એટલે કે 1/6/2026 ના રોજ આનું પરિણામ આવ્યું। હવે આ જે કોલેજ છે એ કોલેજની અંદર જુનિયર ક્લાર્ક માટેની જે ભરતી બહાર પડી હતી એનું નામ અગાઉથી જ જે લોકો પરીક્ષાર્થીઓ હતા એની પાસે પહેલેથી જ આવી ગયું હતું અને આ બાબતની જે જાણ છે એ જાણ અમે અગાઉ જ જ્યારે પરીક્ષાનું પણ આયોજન નહોતું થયું અને એ પહેલા જ અમે આની જાણ અગાઉ શિક્ષણ મંત્રીને, યુજીસીને, ત્યારબાદ શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આની જાણ અમે લેખિતમાં કરેલી હતી કે આ પરીક્ષાની અંદર જે ભુવા હર્ષ અનિલભાઈ કરીને જે વિદ્યાર્થી છે એ જ પરીક્ષાર્થી આ જે નિમણૂક પત્રની યાદી આવશે એમાં આ વ્યક્તિનું જ સિલેક્શન થયેલું જોવા મળશે। હમણાં જ એટલે કે આજથી 5 દિવસ પહેલા જ આ પરીક્ષાનું પરિણામ આવ્યું છે અને આ વ્યક્તિ એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ એની જ પસંદગી કરવામાં આવેલી છે। આ કોઈ અમે જ્યોતિષ નથી, અમે કોઈ કહી શકાય કે બ્રહ્મજ્ઞાની નથી અથવા તો અમારી પાસે કોઈ વિદ્યા નથી, પરંતુ આ કૌભાંડની એક મોડસ ઓપરેન્ડી છે જે અલગ અલગ સંસ્થાઓ બદલાય છે પણ ચહેરાઓ બદલાતા નથી અને અગાઉથી જ આ વ્યક્તિઓના નામ એ તમામ જગ્યાએ ચર્ચાતા હતા અને આ વાતની જાણ અમે શિક્ષણ મંત્રીને, યુજીસીને બધાને અગાઉથી જ કરેલી હતી। તમે જોઈ શકો છો અમે ઈમેલ કરી અને મેલના માધ્યમથી પરીક્ષાની તારીખ હતી એ પરીક્ષાની 3 દિવસ અગાઉ અમે આ બાબતની જાણ એ શિક્ષણ મંત્રીથી લઈ અને તમામ જે શિક્ષણ ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉચ્ચ અધિકારીઓને કરેલી હતી। આજ દિન સુધી આમાં કોઈ જ પ્રકારની એક્શન લેવામાં ન આવી અને આજથી 5 દિવસ પહેલા જ્યારે આ પરીક્ષાનું પરિણામ આવ્યું એટલે કે ભાયાવદરની જે શ્રી H.L. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે જે અનુદાનિત સંસ્થા છે એ સંસ્થામાં ભુવા હર્ષભાઈ અનિલભાઈનું પસંદગી એ ફાઇનલ એટલે કે નિમણૂક પત્ર આપવામાં થયેલી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ભરતી જે છે એ ભરતીમાં બધા વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે તમે પરીક્ષામાં આ બોલપેનથી જ તમારે બધાએ ટપકા પૂરવાના છે, એટલે કે OMR શીટની અંદર આ જ પેનનો ઉપયોગ કરવાનો છે અને આ જ પેન એ બધી જ જગ્યાએ બધા જ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। જેટલા પણ પરીક્ષાર્થીઓ હતા એને એક પેન જ આપવામાં આવી, એટલે આ પણ બહુ મોટું રહસ્ય છે। હવે વિદ્યાર્થી પોતાની પેનનો ઉપયોગ ન કરી શકે, હવે જ્યાં સુપરવાઇઝર જે પેન આપે એ જ પેનનો ઉપયોગ કરવાનો અને બધાને ફરજિયાતપણે આ જ પેનનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવેલું। બીજી વાત કે આ જે વ્યક્તિ છે એટલે કે ભુવા હર્ષ અનિલભાઈ છેલ્લા 5 વર્ષની તમામ ભરતીઓના રિઝલ્ટ અમે તપાસ્યા। જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની એ ક્લાસ 4 હોય, ક્લાસ 3 હોય કે જીપીએસસીની ક્લાસ 1-2 હોય, આ વિદ્યાર્થીનું નામ એક પણ જગ્યાએ અમને જોવા મળ્યું। 175 માંથી 173 માર્ક આ વ્યક્તિ લાવે છે। હવે 173 પર 50 માર્ક જો લાવતા હોય તો બીજી અન્ય પરીક્ષામાં પણ પાસ હોવા જોઈએ, પણ એવું તો બન્યું જ નથી। એટલે ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ ઉપર અમારી જે શંકા છે એ વધારે ગાઢ બની। આ બાબતની રજૂઆત અમે એકલે કરી એવું નથી, આ બાબતની રજૂઆત જે છે અમારા ઉમેદવાર મિત્ર દીપ વ્યાસ છે કે બીજા અન્ય ઉમેદવાર મિત્રો છે એના દ્વારા પણ કરવામાં આવેલી હતી અને શિક્ષણ મંત્રીને, ઉચ્ચ શિક્ષણ અધિકારીઓને બધાને આ વાત કહેવામાં આવેલી
છતાં પણ આની પર કોઈ પણ જગ્યાએ ન તો તપાસ કમિટીની રચના કરવામાં આવી, ન કોઈ ઓબ્ઝર્વરની રચના કરવામાં આવી કે ન કોઈ આની પર કોઈ લાયક કે હકદાર વ્યક્તિને નોકરી મળે કે અથવા તો મહેનતુ વિદ્યાર્થી નોકરી મળે એના માટેની કોઈ જ પ્રકારની એમાં તપાસ કરવામાં આવેલી નથી. આ તમામ જગ્યાએ ક્યાંક ને ક્યાંક કુંડળીમાં ગોળ ભાંગવાની પ્રક્રિયા થઈ છે. પોતાના લાગતા વળગતા મળતિયાને એ લેવાનું સુનિયોજિત કાવતરું હતું અને આ સુનિયોજિત કાવતરના ભાગરૂપે અત્યારે આ નિમણૂક યાદી એ બહાર પાડવામાં આવી છે અને નિમણૂક યાદીમાં નામ આવ્યું છે ભુવા હર્ષ અનિલભાઈ. એટલે આ ગોઠવણ છે, આ ઓળખાણ વાત છે, આ લાગવકશાહી છે. આ વાત ઉપરથી સિદ્ધ થાય છે. જી યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો, કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.